બોલો સ્વામિનારાયણ ભગવાનને જય, ઘનશ્યામ મહારાજને જય. તો ભક્તો, આજે આપણે આ ચેનલમાં ઘનશ્યામ મહારાજના કીર્તન આપણે કરવાનું છે. તો આ કીર્તન તમે પૂરો સાંભળજો અને મનમાં ઉતારજો. તો આપણી અંત ઘડી આવે, અંત સમય આવે ત્યારે જો આ કીર્તનને આપણને એકાદી કડી આપણને યાદ આવી જાય, ભગવાનની લીલા ચરિત્ર આપણને એકાદું દ્રશ્ય જો યાદ આવી જાય તો પણ આપણા જીવાત્માનો મોક્ષ થઈ જાય છે, ઉદ્ધાર થઈ જાય છે. માટે જ મહારાજે કીધેલું છે, આ કીર્તન, કથા, વાર્તા, ધૂન આ બધું આપણા જીવાત્માને મોક્ષ કરનારી વસ્તુ છે. એટલે આપણે રાતને દિને રાત દિવસ આનું આપણે રટણ કરીએ તો આપણને અંત સમયે એકાદી વસ્તુ પણ જો યાદ આવી જાય તો આપણે આપણા જીવાત્માનું કલ્યાણ કરી શકીશું. અને આ કથા વાર્તા કરવાથી, કીર્તન કરવાથી, મંત્ર જાપ, ધૂન આ બધું કરવાથી અને ભગવાન આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે. જો ભક્તો આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા બધા જ કીર્તન, કથાઓ એ બધી તમારા સુધી પહોંચે અને બધી જ કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્તિ થાય. તો આવો આપણે આજે સાંભળીશું ઘનશ્યામ મહારાજનું આપણે સ્વામિનારાયણ ભજન માળામાંથી આપણે એક કીર્તન છે પ્રેમાનંદ સ્વામીનું, એ આપણે સાંભળીશું. માણકીએ ચડ્યા રે મોહન વન માળે, શોભે રૂણે કરમલ ગામ રૂપાળે. માણકીએ ચડ્યા રે મોહન વન માળે, માણી ગર સૌને કહે છે થાવો તૈયાર, મુનિ વર્ણે પદતીને સવાર, વ્રત પૂરે જવા કર્યો નિરધાર. માણકીએ ચડ્યા રે મોહન વન માળે, કેસર કેરી બોરલીને ફૂલ માળ, તાજણ તીખી વાંગળીનો કણો તાળ, શોભે ઘણા વાલા લાગે છે મરાળ. માણકીએ ચડ્યા રે મોહન વન માળે, પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી, લોહ ચોમક તોલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી, નથી જાતી દરબાર માંથી ને કોડી. માણકીએ ચડ્યા રે મોહન વન માળે, આજ્ઞાયા પોય મે જઈએ વ્રત પૂરે, જાઓ પ્રભુ રામ નવમી નથી દૂરે, સેવક દાસ પ્રેમાનંદ હજોરે. માણકીએ ચડ્યા રે મોહન વન માળે. બોલો ઘનશ્યામ મહારાજને જય, સ્વામિનારાયણ ભગવાનને જય. ભક્તો, આ કીર્તનમાં આપણને ઘણું બધું જાણવા મળ્યું અને મહારાજને માણકી ઉપર ચડીને વડતાલ જવાનું હતું અને આ કીર્તનમાં ઘણું બધું શીખવ્યું છે કે મહારાજને
નહોતા જવા દેવાના. એટલે આમાં છેલ્લી કડીમાં કીધું કે રામનવમી એ તમે જઈને વયા આવજો, અને એમને રજા લેવી પડી મહારાજને. પણ એક ભગવાન પણ ભક્ત વત્સલ બની જાય છે, અને ભગવાન ભક્તને છોડીને નથી ક્યાંય જઈ શકતા. તો આપણે પણ એક આવા સાચા હરિભગત થઈને આપણે પણ ભગવાનને ભક્તિના દોરડેથી બાંધી દઈને આપણે પૂરેપૂરી સાચા ભાવથી ભક્તિ કરીશું, અને આપણે આપણા જીવને મોક્ષની પ્રાપ્તિ કરાવીશું. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગી બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ.